સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વિજ, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેનું પરિણામ પૂર્ણ થઈ ચૂક્યું છે, મતદાન પૂર્ણ થયું છે, પરિણામ આવશે। મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, હાલ સીલ કરવાની જે કાર્યવાહી છે કેવા બંદોબસ્ત સાથે હવે સીલ કરવાની કામગીરી શરૂ થઈ છે? જીને વાત કરીએ તો સવારે 7 વાગે મતદાનની શરૂઆત કરવામાં આવી હતી અને 6 વાગે મતદાન પૂર્ણ થઈ ગયું છે। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે ઈવીએમ મશીન છે તે હવે સીલ કરવાની પ્રક્રિયા છે તે તમામ મતદાન કેન્દ્રો પર કરવામાં આવી રહી છે। જો ગુજરાતની વાત કરીએ તો 393 જેટલી સ્થાનિક સંસ્થાઓ માટે આજે મતદાન યોજાયું હતું અને જેમાં વાત કરીએ તો 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આ મતદાન યોજવામાં આવ્યું હતું। જો તેમાં 731 જેટલી બેઠકો છે તે બિનહરીફ જાહેર કરવામાં આવી હતી, જ્યારે બાકીની જે 9308 બેઠકો ઉપર આ સીધી ટક્કર હતી ને તેમાં 25551 જેટલા ઉમેદવારો છે તે મેદાનમાં ઉતર્યા હતા। તમામ ઉમેદવારોનું ભાવિ છે તે હવે ઈવીએમ મશીનની અંદર સીલ થઈ ચૂક્યું છે અને આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો હાલમાં ઈવીએમ મશીન સીલ કરવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। ત્યારબાદ અહીંથી જે ઈવીએમ મશીન છે તે પૂરતી પોલીસ બંદોબસ્ત સાથે અહીંથી જે સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવશે અને ત્યારબાદ હવે મંગળવારે એટલે કે 28મી તારીખના દિવસે આ પરિણામ છે તે દિવસે આ જે ઈવીએમ મશીન છે તે ખોલવામાં આવશે। એટલે તમામ જે ઉમેદવારો હતા તેઓનું ભાવિ છે તે આ ઈવીએમ મશીનની અંદર હાલ સીલ થઈ ચૂક્યું છે અને સીલ કરવાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। એકંદરે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગે શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતદાન છે તે પૂર્ણ થયું છે। જે ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ હતું અને પોલીસ વિભાગ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી। મોટી સંખ્યામાં દરેક જગ્યાએ ઋત્વિજ આપ અમારી સાથે જોડાયેલા રહેશો। પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે અને તેમની પાસેથી અપડેટ મેળવીશું। મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, 6 વાગ્યે 5 મિનિટનો આ સમય થઈ રહ્યો છે। પ્રણવ, હવે પ્રોસીજર આખી કયા પ્રકારની હોય છે? ઈવીએમ હવે સીલ થઈ જશે અને ત્યારબાદ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે, આ પ્રોસીજર આખી સમજાવજો। અને એ સ્ટ્રોંગ રૂમ કેટલો મહત્વનો છે? દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ એની રખેવાળી કરવા બેસતા હોય છે। સંધ્યા, ચોક્કસ કહી શકાય કે અમદાવાદ શહેર માટે જે 48 વોર્ડ હતા તેના જે 192 પૈકી 190 બેઠકો માટે જે મતદાન હતું તે પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને અમદાવાદ શહેરના 652 જેટલા જે ઉમેદવારો છે તેનું ભાવિ છે આ ઈવીએમ બોક્સની અંદર સીલ થઈ ગયું છે। હું જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું, આ મહત્વપૂર્ણ એટલા માટે છે કે જેટલા મત પડ્યા હોય છે તે અહીંના જે અધિકારી હોય છે તે એજન્ટોને આખી માહિતી આપતા હોય છે કે આખી શું અમે કેટલા મત છે પડ્યા છે તેની આખી માહિતી આપવામાં આવતી છે। ત્યારબાદ આ જે ઈવીએમ છે તે હાલ અહીં સીલ કરવાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। ત્યારબાદ આ તમામ જે ઈવીએમ છે તે હાલ જે કહી શકાય જે કંટ્રોલ રૂમ બનાવવાનો છે ત્યાં મોકલવામાં આવતા હોય છે। ત્યારબાદ જે તે અધિકારીઓને સૂચના આપવામાં આવતી હોય છે, અધિકારીઓની જવાબદારી હોય છે તે અધિકારીઓ તે તમામ જે ઈવીએમ મશીનો છે તે જે અમદાવાદ શહેરના 2 સ્થળો છે, LD એન્જિનિયરિંગ કોલેજ અને જે કહી શકાય કે ગુજરાત કોલેજ, એ બંને સ્થળો ઉપર આ બધા ઈવીએમ મશીનો જે છે અમદાવાદ શહેરના 48 વોર્ડના તે ત્યાં લઈ જવામાં આવતા હોય છે, ત્યાં એ તમામ રાખવામાં આવતા હોય છે। ત્યાં પણ જે તે પાર્ટીના જે વ્યક્તિઓ હોય છે, કાર્યકર્તાઓ હોય છે, જે ઓબ્ઝર્વર હોય છે તેની દેખરેખ અંદર એ આખી જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। ત્યારબાદ જે કહી શકાય કે આવનારા 2 દિવસ બાદ એટલે 28મી તારીખે આ તમામ જે ઈવીએમ છે ઈવીએમમાંથી ભાવિ છે એ ઉમેદવારોના ખુલશે અને ચોક્કસ એ આખી એક પ્રક્રિયા હોય છે તેની અંદર જે આરઓ હોય છે ઈઆરઓ હોય છે તે નિમણૂકો થતી હોય છે, તેના માધ્યમથી દરેક વોર્ડની અંદર તે પ્રક્રિયા છે તે હાથ ધરશે। એટલે મેં જે કહ્યું પેલા કે LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ આ બંને પ્લેસ ઉપર, બંને કોલેજ કેમ્પસ ઉપર જે ઈવીએમ છે તે મૂકવામાં આવશે, ત્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવશે, ત્યાં અલગ અલગ જવાબદારી જે છે તે સોંપવામાં આવતી હોય છે। ત્યારબાદ ત્યાં પોલીસનો પણ બંદોબસ્ત આપતો મૂકવામાં આવતો છે, ત્યાં કોઈ પણ વ્યક્તિની એન્ટ્રી નથી હોતી અને કોઈ પણ પ્રકારનો પ્રકાશ પણ ન જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને સમગ્ર આખી જે પ્રક્રિયા છે તે સીસીટીવી અને જે કેમેરા છે તેના દેખરેખ હેઠળ જ છે તે કરવામાં આવતી હોય છે અને 28મી તારીખે આરઓની હાજરીમાં
જે તે વોર્ડના જે ઈવીએમ છે તે ઓપન થતા હોય છે, તે ખોલવામાં આવતા હોય, તેમાં પણ જે પાર્ટીના અને જે ઉમેદવારો છે તેના એજન્ટો છે ત્યાં પહોંચતા હોય છે, તેની હાજરીમાં એ ઈવીએમ મશીનો છે ખુલવાના હોય છે. અને અત્યારે પણ એ જે જી બિલકુલ પ્રણવ આપની પાસે આવીએ, પરંતુ એક ક્વિક અપડેટ આપી દઈએ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ અંદાજે 58 થી 59% મતદાનનું અનુમાન છે. 15 મનપામાં અંદાજે 49% મતદાનનું અનુમાન છે. જિલ્લા તાલુકા પંચાયતમાં 62% મતદાનનું અનુમાન છે. નગરપાલિકામાં 60% મતદાનનું અનુમાન છે. હવે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે સમય છે એ ઈવીએમ ને સુરક્ષિત કરવાનો કે જ્યાં તમામ ઉમેદવારો કે જેમનું ભવિષ્ય કેદ થયું છે. બિલકુલ પ્રીતિ, 6 વાગ્યા સુધી જે વોટિંગ કરવાનો સમય હતો તે સમાપ્ત થયો ગયો છે. હવે જે પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી ચૂક્યા હોય તે લોકોને જ માત્ર વોટિંગ કરવામાં દેવામાં આવે. અન્યથા જો કોઈ વ્યક્તિ ન હોય નાગરિક, તો તેમની જે છે તે બેસી અને તેમની સામે એટલે કે એજન્ટની સામે વોટિંગ મશીન જે છે ઈવીએમ મશીન તે સીલ કરવાની કામગીરી જે છે તે શરૂઆત થઈ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે ઉમેદવારોની હાજરીમાં વોટિંગ મશીન જે છે તે સીલ કરવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે. તે જે જગ્યાએ વોટિંગ મશીન હતા ત્યાં આગળ એજન્ટોની હાજરી જે છે તે નોંધવાપાત્ર છે અને નોંધીને તેમની સહી સાથે આ ઈવીએમ મશીનો જે છે તે સીલ થઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ખાસ કરી બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ સવારે 7 થી 5 વાગ્યા સુધી જિલ્લા પંચાયતમાં 60% જેટલું અંદાજિત મતદાન થયું છે. નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં ધાનેરામાં સૌથી વધુ 72% મતદાન થયું. જ્યારે તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં હળાદમાં 71.82% સૌથી વધુ મતદાન નોંધાયું છે તાલુકા પંચાયતમાં, અને સૌથી ઓછું મતદાન જે છે તે 55% ધાનેરા તાલુકા પંચાયતમાં નોંધાયું હતું. અત્યારે હાલ આ તમામ જે ઉમેદવારો હતા તેમના ભાવિ જે છે તે ભાવિ સીલ થઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ઈવીએમ મશીન જે છે તે ઈવીએમ મશીન સીલ કરવામાં આવી રહ્યા છે. તમામ જે નોડલ ઓફિસર છે તે નોડલ ઓફિસરની હાજરીમાં જે આ સીલ મશીન છે તે કરવામાં આવે છે. આવનારા 2 દિવસની અંદર એટલે કે 28 એપ્રિલના રોજ આ તમામ ભાવિ જે ઉમેદવારો જે છે તેમની જીત થઈ છે કે હાર, કેટલા મતે થઈ છે, તે તમામ બાબતનો ખુલાસો ચોક્કસ થશે અને ત્યારબાદ તેમનું આગામી 5 વર્ષનું ભવિષ્ય જે છે તે નક્કી થશે. જી મૌલિક, આપ સવારથી સતત લાઈવ આપી રહ્યા છો અને ગ્રાઉન્ડ ઝીરો પરથી અહેવાલ પણ બતાવી રહ્યા છો. સવારથી આપણે વાતચીત કરી રહ્યા છીએ કે અમુક જગ્યાએ નીરસ મતદાન જોવા મળ્યું હતું, અમુક જગ્યાએ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ઓવરઓલ સવારથી લઈને અત્યાર સુધી કંઈક અલગ આપને જે જોવા મળ્યું હોય એ શું જોવા મળ્યું છે? કારણ કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે વિધાનસભાની ચૂંટણીમાં વધારે લોકો બહાર નીકળતા હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એટલી ટકાવારી સુધી પહોંચે એવું લાગતું નથી હોતું. આ વખતે કંઈક અલગ જોવા મળ્યું આપને ત્યાં? જે રીતે આજે હીટવેવની અસર જે છે તે હીટવેવની અસર મતદાન મથકો સુધી જોવા મળી હતી. વહેલી સવારથી જ્યારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી લઈ માત્ર 12 વાગ્યા સુધી મતદાનની વાત કરીએ તો મતદાનમાં લગભગ 30 થી 35% જે છે તે સરેરાશ મતદાન જોવા મળ્યું હતું. પરંતુ ત્યારબાદ નીરસ મતદાન એટલે કે બપોર બાદ જે હીટવેવ થયું, સરેરાશ જે રીતે 43 થી 45% મતદાન હોવું જોઈએ તે નીરસ મતદાન રહ્યું. સાથે સાથે ગરમીની વાત કરીએ તો ગરમીમાં પણ ટેમ્પરેચર ક્યાંક ને ક્યાંક 43 ડિગ્રી 45 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર રહ્યું અને તેના જ કારણે મતદાતાઓ જે છે તે વોટિંગ કરવાની આળસ જે છે તે અનુભવતા હતા અને તેના કારણે ક્યાંક જવાબદારી તો મૌલિક કાર્યકર્તાઓની છે ને, જે તે પાર્ટીના કાર્યકર્તાઓ પણ મતદાન બૂથ સુધી, મથક સુધી લાવતા હોય છે દરેક મતદાતાઓને. ઉમેદવારોએ તમામ બાબતોનો પ્રયત્ન છે તે ક્યાંક કરી ચૂક્યા હતા. જે લોકોને સોસાયટીએ જઈ અને બૂમો પાડી અને મતદાન મથક સુધી ખેંચવા માટેના પ્રયત્નો કરવાના હોય તે પણ કર્યા હતા. ઉમેદવારો થકી રિક્ષાઓમાં બેસાડી અને મતદાન મથકો સુધી પહોંચવાના પ્રયત્નો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે હીટવેવની પરિસ્થિતિ હતી તેને જોતાં કેટલાક સિનિયર સિટીઝનો હોય કે પછી નોકરિયાત વર્ગ, આ તમામ નાગરિકોએ જે છે તે વોટિંગથી અળગા રહ્યા હતા અને કેટલીક જગ્યાએ જે છે તેમની જે જરૂરિયાતો પૂર્ણ ન થતાં તે લોકોએ પણ બહિષ્કાર કર્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ આ મતદાન એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જોવા મળ્યા છે અને તેના જ પરિણામે મતદાન જે છે તે ગઈ ટર્મ કરતાં આ ટર્મમાં બિલકુલ ઓછું જોવા મળી રહ્યું છે. અને મૌલિક, ઘણા એવા મતદાન મથકો હતા, ઘણા એવા મતદાન મથકો પર મહિલાઓનું મતદાન વધારે જોવા મળ્યું હતું.